અમરેલીથી જ્યાં ઇલેક્શન પછી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ વધી ગયું છે। કુકાવાવના ભાજપ પ્રમુખે અનેક બૂથના પૈસા પચાવ્યાનો આક્ષેપ છે। તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા સામે લાગ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપો। ભાજપે આપેલા બૂથ દીઠ 10,000 રૂપિયા પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ફૌજી પરિવાર અને કુકાવાવ પરિવાર વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારના આક્ષેપ સામે આવ્યા છે। ભાજપના કાર્યકર્તાઓએ જ વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારના આક્ષેપ કર્યા હતા। તો બૂથના પૈસામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે ગોપાલ અંટાળાની પ્રતિક્રિયા સામે આવી છે। મારી પ્રતિભા ખરડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આ દાવો કર્યો છે ગોપાલ અંટાળાએ। અમુક શખ્સો ચૂંટણી પ્રચાર દરમિયાન નાણાંની માંગ કરતા હતા। આ માંગ ન સંતોષાતા સોશિયલ મીડિયામાં કર્યા હતા તેમણે આ પ્રકારના આક્ષેપો। ગોપાલ અંટાળાએ પોલીસ મથકે નોંધાવી છે માનહાનિની ફરિયાદ। પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરનારી ભાજપામાં તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું છે। ભાજપના સંતોષ પર તાક્યું હતું તેમણે નિશાન। ભાજપ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે। વડોદરા સાબરકાંઠાથી માંડી રાજકોટમાં વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। અને હવે